પરણિત દીકરીના માતા પિતાએ પોતાની દીકરી ગુમ થઈ છે તેવી અરજી 2 વર્ષ પહેલા અમરેલી તાલુકા પોલીસ મથકમાં કરી હતી। સાથે જ જમાઈ ભાવેશ કટારા પણ કોઈ માહિતી આપતો ન હોવાના આક્ષેપ કર્યા હતા। આથી અમરેલી તાલુકા પોલીસે 22 ફેબ્રુઆરી 2023ના રોજ સવારે 4 વાગ્યાના અરસામાં નાના ભંડળિયા ગામની સીમમાં ભીખાભાઈ કેશુભાઈ વોરાની વાડી પાસે આવેલ ડેમના પાળે અકસ્માતે મોત થયેલી એક સ્ત્રીની લાશ મળી આવી હતી। તેના ફોટોગ્રાફ્સ અરજદારને બતાવતા અરજદારને પોતાની દીકરી હોવાની શંકા ગઈ હતી। જે બાદ અમરેલી તાલુકા પોલીસ દ્વારા આ કેસની ફરી તપાસ કરવામાં આવી હતી અને માતા પિતા સહિત મૃતક મહિલાના પતિના DNA સેમ્પલ અજાણી સ્ત્રી માનવ લાશ સાથે સામ્યતા ધરાવતા FSL ખાતે મોકલી આપવામાં આવ્યા હતા। ત્યારે અમરેલીના ભંડાળિયા ગામની સીમમાં 2 વર્ષ પહેલા મળેલ મહિલાના મૃતદેહનો ગુનો અમરેલી પોલીસે ઉકેલીને મૃતક મહિલાના પતિ દ્વારા હત્યા નિપજાવી હોવાની ઘટનાનો પર્દાફાશ અમરેલી પોલીસે કર્યો છે અને 2 વર્ષથી ખુલ્લામાં ફરતા હત્યારા જમાઈની વડિયાના બાદલપરની સીમમાંથી ધરપકડ કરી